સુરેખ વિકલ સમીકરણના ઉકેલ કઈ રીતે મેળવવા એનું વ્યાપક સ્વરૂપ સંકલ્યકારક અવયવ એની ચર્ચા કરી। હવે આપણે જોઈએ એને આધારિત સ્વાધ્યાય 9.6 તો એ જોતા પહેલા આપણે એક વસ્તુ આ જોઈ લઈએ। સુરેખ સમીકરણ વિકલ હોય તો એનું સમીકરણ કેવું હોય? dy/dx + p * y q। એના ઉકેલ મેળવવાના ત્રણ સ્ટેપ। પહેલું આ સ્વરૂપમાં ગોઠવવાનું, બીજું સંકલ્યકારક અવયવ એટલે કે if મેળવવાનું, if = e⁻p * dx, અને ત્રીજું સ્ટેપ y if બરાબર સંકલનની અંદર q * if * dx, આની અંદર if ની કિંમત મૂકી દેવાની એટલે આ આપણો ઉકેલ થાય। તો આ શું હોય? ઉકેલ। આ કોણ છે? સંકલ્યકારક અવયવ, અને આ આપણું સુરેખ વિકલ સમીકરણ। હવે એને આના માટે આપણને આની એક જરૂર વધારે પડશે આવા પ્રશ્નોની અંદર, કેમ કે e⁻p * dx છે તો આવું સ્વરૂપ વારે વારે જોવા મળશે। એના માટેનો નિયમ છે e log x। અહીંયા e હોય અને log નો આધાર પણ e હોય તો આનો જવાબ અહીંયા જે હોય એ મળે એટલે કે x। આ આપણે log ના નિયમોની અંદર આગળ જોઈ ચૂક્યા છીએ। આધાર અને અહીંયા log ની અંદર આધાર જો બે સરખા હોય તો અહીંયા log ની અંદર જે પદ આપ્યું હોય એ જ એનો જવાબ થાય। એટલે કે અહીં x² હોત તો અહીં x² આવે, tan θ હોત તો અહીં tan θ આવે। ટૂંકમાં અહીંયા જે છે એ જ એનો જવાબ મળે। અને એક આનો આપણને ઉપયોગ પહેલા પ્રશ્નની અંદર જ કરશું। e⁻x * sin bx એનું સંકલન, આનો પણ આપણે આગળ કઈ રીતે આનો ઉકેલ મેળવવો એ જોઈ ચૂક્યા છીએ, પણ આપણે અત્યારે આનો સૂત્રનો ઉપયોગ પણ કરી શકીએ। આના બરાબર શું હોય? e⁻x / a² + b², પછી પેલા a અને b, a sin bx b cos bx, વચ્ચે માઈનસ, જો અહીંયા cos હોત તો વચ્ચે પ્લસ, બાકી વધારે કાંઈ ફેર પડતો નથી। હવે અહીંયા પહેલા પ્રશ્નથી આપણે જોતા જઈએ આના ઉકેલ કઈ રીતે મેળવવા। પહેલા પ્રશ્નની અંદર આપ્યું છે dy/dx + 2y = sin x ને dy/dx + p * y q સાથે સરખાવતા। આની સાથે આપણે સરખાવીએ તો p શું થશે? y ના ગુણાકારમાં હોય એ 2, અને q શું થશે? sin x। આની આપણે જરૂર પડશે, જો આમાં p ની જરૂર પડશે, આમાં q ની જરૂર પડશે। તો હવે પહેલું કામ શું કરવાનું છે? p અને q સાથે સરખાવી દીધા આની સાથે, પહેલું કામ પૂરું। બીજું if મેળવવાનું, તો if બરાબર શું હોય? e⁻p * dx, તો e⁻p 2 છે એટલે 2 * dx, તો 2 નું સંકલન 2x થઈ ગયો। if મળી ગયો, આની અંદર આપણે +c કરવાના નથી તો અહીંયા e મળી ગયો, સોરી if મળી ગયો। હવે ત્રીજું કામ તો ઉકેલ। ઉકેલ શું હોય? y * if બરાબર સંકલનની અંદર q * if dx, તો આની અંદર આપણે કિંમત મૂકીએ if e⁻2x સામે અહીંયા આવશે e⁻2x અને q કોણ છે? sin x dx। હવે આનું સાદુરૂપ બે રીતે આપી શકાય। એક, આનું ખંડશઃ સંકલન। જો આનું ખંડશઃ સંકલન કરવું હોય તો આને અલગથી i ધારી અને આપણે સંકલન કરવું પડશે, કેમ કે ખંડશઃ સંકલન આનું 2 વખત કરશું ત્યારે આપણને આનો જવાબ મળશે। પણ જો એવું ના કરવું હોય તો આપણી પાસે એનું સૂત્ર છે જે યાદ હોવું જોઈએ। અહીંયા લખ્યું છે એ, તો આમાં a બરાબર કોણ છે? 2, અને b બરાબર કોણ આવશે? અહીંયા જો bx હોય તો b બરાબર કાંઈ નથી એટલે 1 હોય। સૂત્રમાં કિંમત મૂકીએ e⁻2x છેદમાં a² + b² એટલે 4 + 1 એટલે 5 કૌંસની અંદર a એટલે 2 sin x - b, b એક જ છે, cos bx એટલે કે cos x + c। તો અહીંયા આપણે આનું સૂત્ર મૂકીને બાજુમાં કારણ તરીકે આ સૂત્ર લખી શકીએ। જો આ સૂત્ર વાપરો તો બાજુમાં કારણ કરીને આ સૂત્ર લખવું, સૂત્ર ના વાપરવું હોય
તો 2 વખત સંકલન કરવું અને સંકલન થોડુંક મોંઘું પડે. હવે દરેકને આપણે e2x વડે ભાગી શકીએ તો અહીંયા શું વધશે y, અહીંયા શું વધશે 1/5 2 sin x - cos x વત્તા c ઇન્ટુ આને ભાગશું તો અહીંયા થઈ જશે -2x ઘાત. જો ભાગવા હોય તો c ને પણ ભાગવા પડશે એટલે દરેક પદને ભાગવાના. તો આ મળી ગયો આપણને આનો વ્યાપક ઉકેલ. બસ તો આટલું કામ આપણે આની અંદર કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ત્યાર પછી જોઈએ પ્રશ્ન બીજો. બીજાની અંદર શું આપ્યું છે? dy/dx પ્લસ 3y બરાબર e−2x. dy/dx પ્લસ 3y બરાબર e−2x ને આની સાથે સરખાવતા p બરાબર શું આવશે? 3. q બરાબર શું આવશે? e−2x. પેલું કામ પૂરું. બીજું if બરાબર શું થશે? e⁻p. p છે 3 એટલે 3 * dx શું થશે? e⁻3x. ત્રીજું કામ સુરેખ વિકલ સમીકરણનો ઉકેલ y * if બરાબર સંકલનની અંદર q * if * dx. હવે કિંમત મૂકીએ y એમનેમ if e⁻3x બરાબર q e⁻−2x if e⁻3x * dx. અહીંયા y e⁻3x અહીંયા શું વધશે? e⁻x. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય અને આનું સંકલન y e⁻3x e⁻x નું e⁻x c. તો આ આપણો જવાબ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3. 3 ની અંદર dy/dx શું આપ્યું છે? dy/dx અહીંયા સમીકરણને આની સાથે સરખાવતા p બરાબર શું આવશે? તો અહીંયા y હોવો જોઈએ. y ના ગુણાકારમાં છે 1/x અને q ની જગ્યાએ શું છે? x² છે. હવે આમાં if બરાબર શું થશે? e⁻ સંકલનની અંદર p એટલે 1/x * dx. 1/x નું સંકલન log x. અહીંયા e આમાં પણ આધાર e હોય તો આનો જવાબ શું આવશે? x. તો if બરાબર શું મળ્યું? x. હવે મેળવીએ એનો ઉકેલ. ઉકેલ માટે y * if બરાબર સંકલનમાં q * if * dx. કિંમત મૂકીએ if x સંકલનની અંદર q x² x * dx. આ x ઘન થયો એનું સંકલન શું થાય? x⁴ વત્તા c. તો આ મળી ગયો આપણને આનો વ્યાપક ઉકેલ. રેડી? બસ આટલું કામ જ આપણે આની અંદર કરવાનું છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. ચોથા પ્રશ્નની અંદર શું છે? dy/dx વત્તા sec x * y બરાબર tan x. શરત આપી છે 0 ≤ x π/2. એટલે કે આપણે પહેલા ચરણની અંદર જ વાત કરવાની છે, આગળ ક્યાંય જવાનું નથી. હવે એને આપણે આની સાથે સરખાવશું તો p કોણ થશે? sec x. q કોણ આવશે? tan x. તો if બરાબર e⁻ સંકલનમાં sec x * dx. તો આનું શું થશે? sec નું log sec x વત્તા tan x. થાય કે ના થાય? હવે e અહીંયા પણ e હોય તો આનું શું થશે? sec x વત્તા tan x. આ મળ્યો આપણને if. હવે જોઈએ છે આપણે ઉકેલ. તો ઉકેલ માટે y * if બરાબર સંકલનની અંદર q * if * dx. કિંમત મૂકીએ y if
sec x વત્તા tan x સામે બરાબર q અને if નો ગુણાકાર q કોણ છે tan x tan નો ગુણાકાર બે સાથે થશે શું થાય અહીંયા sec x tan x વત્તા tan વર્ગ x dx આનું હવે આપણે કંઈ કરવાની જરૂર નથી સામે આપણે બેયને સંકલન અલગ અલગ આપી દઈએ sec x tan x સોરી આમ તો અલગ નથી આપવું આને tan વર્ગને આપણે sec વર્ગમાં ફેરવી શકીએ કેમ કે આનું કોઈ સંકલન થતું નથી sec માં ફેરવશું તો શું થાય sec વર્ગ x - 1 થશે કે નહીં હવે 3 એ 3 ના સંકલન આપણી પાસે છે તો આ સાઈડ શું હતું y sec x tan x બરાબર આનું શું થાય sec x આનું tan x આનું x c તો આ મળી ગયો આપણને એનો ઉકેલ ત્યાર પછી પ્રશ્ન નંબર 5 પાંચમાની અંદર પણ આવું જ કંઈક છે આને પહેલા આપણે આ સ્વરૂપમાં ફેરવવું પડે ફેરવવા માટે dy dx ના ગુણાકારમાં cos વર્ગ x છે તો આપણે બધાયને cos વર્ગ x વડે ભાગી દઈએ તો dy dx એકલો થઈ જશે તો આને cos વર્ગ x વડે ભાગશું તો અહીંયા શું આવશે 1 ના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ x y બરાબર અહીંયા શું થઈ જશે tan x sec વર્ગ x 1 ના છેદમાં cos વર્ગ એટલે sec વર્ગ થઈ ગયા તો p બરાબર શું થયું sec વર્ગ x અને q બરાબર શું આવશે tan x sec વર્ગ x હવે if મેળવવાનું e સંકલનમાં sec વર્ગ x dx sec વર્ગ x નું સંકલન શું થાય tan x થઈ કે ના થાય હવે ઉકેલ માટે આની અંદર આપણે એની કિંમત મૂકીએ તો પહેલા y એમનામ પછી if શું છે e tan x સામે q એટલે કે e tan x આપણે આગળ લખી નાખીએ પછી અહીંયા tan x sec વર્ગ x dx હવે આના સંકલન માટે આપણે tan x બરાબર t ધારી લઈએ tan x બરાબર t ધારશું તો આનું વિકલન શું થાય sec વર્ગ x dx બરાબર dt તો જો આમાં sec વર્ગ x dx એની જગ્યાએ આટલામાં dt થઈ ગયું વધશે આ બે તો હવે આની અંદર કિંમત મૂકીએ તો શું થશે y t કેમ કે tan x બરાબર તો t ધાર્યા તો આપણે બધે મૂકીએ છેલ્લે પાછી એની કિંમત મૂકી દેશું સામે અહીંયા t અને tan ની જગ્યાએ t એટલે વધ્યું શું t dt ખંડોસ્વ સંકલનનો ઉપયોગ કરવો પડશે તો આમાં t બાર t નું સંકલન સોરી આમાં આપણે શું કરશું t બાર t નું સંકલન t માઈનસ સંકલન ની અંદર t નું વિકલન 1 t નું dt હવે t t આનું થશે t c થશે હવે જે અહીંયા શું હતું y t બધાયને આપણે t વડે ભાગીએ તો y અહીંયાથી નીકળી ગયા એટલે ન્યા વધશે t અહીંયા શું સોરી અહીંયા નીકળી ગયા એટલે ન્યા વધશે 1 અહીંયા શું થશે c t t ની કિંમત મૂકીએ t કોણ હતું tan x તો y બરાબર tan x -1 વત્તા c tan x તો આ આપણો આનો માટેનો વ્યાપક ઉકેલ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 6 આપણું આની અંદર મુખ્ય કામ છે if મેળવવાનું if મળી ગયા એટલે આપણું કામ પૂરું પછી એમાં કઈ આપણને તકલીફ પડે નહીં છઠ્ઠા પ્રશ્નની અંદર x dy છે તો આપણે સોરી dy dx છે તો આપણે એને પહેલા
x દૂર કરવો પડશે. x દૂર કરવા માટે બધાયને x વડે ભાગીએ તો અહીંયા શું થઈ ગયું dy by dx વત્તા x વડે ભાગીએ એટલે 2/x * y સામે x વડે ભાગશું એટલે x * log x એક x ઉડી જશે. અહીંયા આપણને જે મળ્યું એને આની સાથે સરખાવશું તો p શું આવશે 2/x અને q કોણ છે x * log x તો અહીંયા 2/x x * log x if e2 અચળ છે બહાર લઈ આવી શકે એટલે 1/x * dx આનું શું થાય 2 અચળ 1/x નું log x બગડો ઉપર જાય એટલે log x વર્ગ e આધાર સરખા એટલે આનો જવાબ શું આવશે x વર્ગ. હવે ઉકેલ y * if બરાબર સંકલન ની અંદર q * if * dx y if કેટલા છે x વર્ગ q x * log x if x વર્ગ એટલે x નો ઘન થઈ ગયો. હવે અહીંયા પાછું ખંડસ્થ સંકલનનો ઉપયોગ કરવો પડે. log x બાર x ઘન નું x ની 4 ઘાત છેદમાં 4 માઈનસ સંકલન ની અંદર આનું વિકલન 1/x આનું સંકલન x ની 4 ઘાત છેદમાં 4 * dx અહીંયા x ની 4 ઘાત * log x છેદમાં 4 માઈનસ અહીંયા શું વધશે x નો ઘન એનું શું થશે x ની 4 ઘાત છેદમાં 4 4 4 16 પ્લસ c અહીંયા શું હતું y * x વર્ગ બધાયને જો આપણે x વર્ગ વડે ભાગવા હોય તો ભાગી શકાય અને અહીંયા 16 વડે બધાયને ગુણી ટૂંકમાં એક સીધી લીટીમાં અને અહીં એક y ને રાખવો હોય તો આમ લખી શકાય 16y 16 વડે ગુણીએ x વર્ગ વડે ભાગીએ તો અહીંયા શું થશે 4 કેમ કે 16 વડે આપણે ગુણ્યા 4x વર્ગ log x એક x વર્ગ ઉડી જશે એટલે x વર્ગ વધશે માઈનસ x વર્ગ પ્લસ 16x વર્ગ c આમ નામ રાખશું તો એ ચાલશે આ રીતે ફેરવી દઈએ તો પણ ચાલશે.